नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। मैडम, आज जे रक्तदान शिबिरનું આયોજન કરવામાં આવ્યું હતું, ખાસ શું ઉદ્દેશ હતો અને અત્યારે હાલમાં કેવી રીતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે? આગામી રથયાત્રા નિમિત્તે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આજ રોજ સવારના 9થી રાતના 9 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસના તમામ અધિકારી, કર્મચારી તથા આસપાસના વિસ્તારના તમામ રહીશોએ ખૂબ સારી રીતે ભાગ લેવામાં આવેલ છે. અત્યાર સુધીમાં અરાઉન્ડ 400 જેવા યુનિટ્સનું બ્લડ ડોનેશન થયેલ છે અને હાલ પણ આ કાર્ય ચાલુમાં છે. મેઇન ઉદ્દેશ્ય એ છે કે રથયાત્રા નિમિત્તે જ્યારે એકતા, શાંતિ અને અમનથી તમામ ધર્મના લોકો એક કોમ્યુનલ હાર્મની જળવાઈ રહે અને બ્લડ ડોનેશનના માધ્યમથી આપણે એ મેસેજ કરી શકીએ, એ ઉદ્દેશ્યથી દરિયાપુર પોલીસ દ્વારા તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. બીજી બાજુ થેલેસેમિયાને આજે ઘણા બધા બાળકો અને લોકો છે જે પરેશાન થઈ રહ્યા છે, જ્યારે રક્તની ખૂબ જ જરૂર હોય છે. ઘણા બધા લોકો રક્તદાન કરતાં ડરતા હોય છે, પણ એક અધિકારી તરીકે લોકોને શું સૂચન અને આદેશ આપશો? રક્તદાન મતલબ કોઈ પણ દાન છે સ્વૈચ્છિક રીતે આપણે કરવું જોઈએ અને દાન એ હંમેશા કહેવાય ને કે ગિવિંગ એ ઓલવેઝ અપ્રિશિએટેડ હોય છે. આપણે બધા પાસેથી લઈ લેવું કુદરતનો પણ નિયમ છે, જેટલું આપીશું એટલું આપણને પરત મળશે. તો મારા તરફથી પણ એ જ મેસેજ રહેશે કે ક્યારે પણ બ્લડ ડોનેશન કરવાનો આપને મોકો મળે છે તો પ્લીઝ આપ એને ઇનિશિએટ કરજો. આપણા એક નાના પ્રયાસથી ઘણી બધી લાઈફને આપણે સપોર્ટ કરી શકીએ છીએ. તો હું મારા અમદાવાદ શહેર પોલીસ તરફથી તથા અમારા દરિયાપુર પોલીસ તરફથી મેસેજ કન્વે કરવા માગું છું કે બ્લડ ડોનેશન કેમ્પમાં જ્યારે પણ મોકો મળે છે આપ ખૂબ સારી રીતે, જેમ અમને અહીંયા લોકલ તરફથી, રહીશો તરફથી અને અમારા પોલીસ અધિકારી, કર્મચારી તરફથી સપોર્ટ મળ્યો છે, એમ આપ પણ પ્રજાજનો ગમે ત્યારે આ પ્રવૃત્તિને વધારે ને વધારે પ્રમોટ કરશો. અત્યાર સુધી કેટલું રક્તદાનનો આંકડો આવ્યો છે? કેટલાની અપેક્ષા છે? હાલ સુધી 425 યુનિટ્સનું બ્લડ ડોનેશન થયું છે. આશા રાખીએ છીએ કે આ આંકડો વધુમાં વધુ થઈ શકે. પોલીસ કર્મચારીઓ તરફથી? પોલીસ કર્મચારીઓ ઓલમોસ્ટ અમારા જે પણ ઝોનના છે, અમદાવાદ શહેરના પોલીસ છે, એમણે પણ આને ખૂબ સારી રીતે પ્રતિસાદ આપ્યો છે અને એમનું પણ બ્લડ ડોનેશન વ્યવસ્થિત રીતે થયું છે. થેન્ક યુ. हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं SR न्यूज़ गुजरात. प्लीज़ लाइक, सब्सक्राइब एंड शेयर करो.